દરમિયાન ખેડબ્રહ્મા, વિજયનગર અને હિંમતનગર સહિતના કેટલાક વિસ્તારમાં છાંટા પડ્યા। ખેડૂતોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે। વાદળછાયા વાતાવરણમાં પણ ઠંડક ફેલાઈ ગઈ છે અને ગરમીથી લોકોને રાહત મળી છે। તો સાબરકાંઠામાં પણ અનેક વિસ્તારોમાં વાતાવરણમાં બદલાવ દેખાઈ રહ્યો છે। વધુ માહિતી મેળવીએ સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાયા છે। ઈશાન, સાબરકાંઠામાં કયા કયા વિસ્તારોમાં હાલ વરસાદ? પંકજ, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં ગત રાત્રે જે વરસાદ નોંધાયો હતો તેમાં પોશીનામાં 1 mm, તલોદમાં 1 mm અને પ્રાંતિજમાં 2 mm જેટલો વરસાદ નોંધાયો હતો। નોંધનીય છે કે ગત રાત્રે જે અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, જેના કારણે જે પ્રાંતિજ, તલોદ અને જે પોશીના વિસ્તારમાં છે તે 1 થી 2 mm જેટલો વરસાદ નોંધાયો હતો। આ ઉપરાંત અન્ય તાલુકાની વાત કરીએ તો ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના, ઈડર, વડાલી અને હિંમતનગર સહિતના વિસ્તારોમાં ક્યાંક વધુ વરસાદ તો ક્યાંક ઝરમર છાંટા પણ જોવા મળ્યા હતા। એટલે નોંધનીય છે કે જે હવામાન વિભાગની જે આગાહી કરવામાં આવી છે 4-5 દિવસની, એ આગાહી વચ્ચે અત્યારે હાલ તો વરસાદી માહોલ જોવા મળ્યો હતો। રાત્રિએ જાણે કે ચોમાસા જેવો માહોલ હોય એ પ્રકારની ગાજ અને વીજળી થતી હતી, જેના કારણે લોકોએ જે અત્યારે ઉનાળામાં જે લોકો બહાર સૂઈ રહ્યા છે તે તમામ લોકો જે ગરમીમાં ઘરમાં જે ખાટલા અને પથારી લઈને ઘરમાં ઘૂસી ગયા હતા। એટલે નોંધનીય છે કે હજુ પણ જે 3-4 દિવસ જે વરસાદની આગાહી છે, વરસાદની આગાહી લઈને ખેડૂતો પણ ક્યાંક ને ક્યાંક ચિંતિત જોવા મળ્યા છે। તો આ ઉપરાંત જે માર્કેટ યાર્ડ છે, માર્કેટ યાર્ડના સત્તાધીશોને માર્કેટ યાર્ડ દ્વારા પણ જે ખેડૂતો છે, ખેડૂતોને જે પોતાનો પાક અને જે માર્કેટમાં વેચવા લઈને આવી રહ્યા છે તેમને યોગ્ય રીતે ઢાંકીને રાખવો। તો આ ઉપરાંત ઘરે પણ જે પાક હોય તે પાકને યોગ્ય રીતે ઢાંકીને રાખવો, તે રીતની પણ સલાહ માર્કેટ યાર્ડ દ્વારા આપવામાં આવી રહી છે। જી પંકજ। જી ઈશાન, સાબરકાંઠામાં એવા કયા કયા પાકો છે જેના કારણે આ કમોસમી વરસાદથી નુકસાનની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે? ચોક્કસ કે ખાસ કરીને સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીનું ઉત્પાદન થતું હતું। શાકભાજીના ઉત્પાદન ઉપરાંત અત્યારે હાલ બાજરી છે, મકાઈ છે અને તલ જેવા પાકોને આ જે વરસાદ છે તે કમોસમી વરસાદના કારણે નુકસાન થઈ શકે તેવું છે। અત્યારે હાલ જે ઘાસચારો છે, ઘાસચારાને પણ નુકસાન છે અને જે કેરી છે, તો આ ઉપરાંત જે શાકભાજી છે, જે ભારે પવનના કારણે વેલાવાળી શાકભાજી નીચે પડી જતી હોય છે। તો આ ઉપરાંત જે ફૂલ છે, ફૂલ નીચે પડી જવાના કારણે જે ઉત્પાદનમાં પણ ઘટાડો જોવા મળતો છે। એટલે કે કહી શકાય કે જે સૌથી વધુ શાકભાજી અને જે ઊંચા જે ઘઉં, બાજરી અને મકાઈ જેવા પાકોને નુકસાન અને તલ જેવા પાકોને નુકસાન થઈ શકે તેમ છે। પંકજ। જી ઈશાન, હાલ સાબરકાંઠા, હિંમતનગરમાં ઉઘાડ નીકળ્યો છે કે હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે? પંકજ, ચોક્કસ કે ગત રાત્રે જે વરસાદી માહોલ છવાયો હતો ત્યારબાદ વહેલી સવારથી સાબરકાંઠા જિલ્લાના તમામ તાલુકામાં અત્યારે હાલ તો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। જાણે કે અત્યારે ઉનાળામાં ભર ઉનાળે ચોમાસું હોય એવા પ્રકારનું અત્યારે હાલ વાતાવરણ છે અને કેટલાક વિસ્તાર એવા છે કે જે આંતરિયાળ વિસ્તાર કે જ્યાં અત્યારે હાલ ક્યાંક ને ક્યાંક ઝરમર વરસાદ પણ વરસી રહ્યો છે। જી ઈશાન, આભાર માહિતી આપવા માટે। તો સાબરકાંઠામાં પણ મોટાભાગના તાલુકામાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું।